સ્ટાર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોડીનાર ખાતે વન વિભાગની ટીમે બાળ સિંહોનું રેસ્ક્યુ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું। કોડીનારની એક ખાનગી સિમેન્ટ કંપનીની રહેણાંકીય કોલોનીમાં સિંહ પરિવારે વસવાટ કર્યો હતો। આ દરમિયાન બે સિંહબાળ પરિવારથી વિખૂટા પડી ગયા હતા, જેથી સિંહ પરિવાર તેમના બચ્ચાઓને શોધવા માટે રઘવાયો બન્યો હતો। જામવાડા વનતંત્રને આ બાબતે જાણ થતાં તરત જ રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 6 કલાકની જહેમત બાદ આ બંને સિંહબાળ મળી આવ્યા હતા। રેસ્ક્યુ ટીમે તેને હાથથી ઉપાડીને પાંજરામાં પૂર્યા અને પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું હતું। સિંહ, સિંહણ અને 3 બચ્ચા સાથે સિંહ પરિવારે ધામા નાખ્યા હતા। કોલોનીમાં અને મંદિર પરિસરમાં સિંહ પરિવારના આટાફેરાની ઘટના સિક્યોરિટી ગાર્ડના ધ્યાને આવતાની સાથે કંપની દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી, જેથી વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યોરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો। વનતંત્ર દ્વારા સિંહને સલામત રીતે ખસેડવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વન વિભાગના અધિકારીએ સિંહના બચ્ચાને હાથથી ઉઠાવીને તેને સલામત રીતે પાંજરામાં પૂરીને રેસ્ક્યુ કર્યું હતું। જો કે આ સમગ્ર રેસ્ક્યુ દરમિયાન સિંહ અને સિંહણ મંદિરની દિવાલ ટપી પાછળ ખેતરમાં જતા રહ્યા હતા। ત્રણેય સિંહબાળ કોલોનીમાં ઘૂસી જતા વન વિભાગ દ્વારા 6 કલાકની જહેમત બાદ બે સિંહબાળને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂર્યા હતા। રેસ્ક્યુ ટીમે તેમને પાંજરે પૂરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું।